2 મિનિટ બાપુ પ્લીઝ. મેં કેમ હું કઈ બોલું આવી જાઓ આગળ આવી જાઓ કેમ કે આમના લીધે તો હું અહીંયા આવ્યો હતો. હા તો એમને કેમ ના ભૂલાય. આવી જાઓ. ગુજરાતી બોલું હિન્દી બોલું ચાલશે? ગુજરાતી ચાલશે. તો સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ તમને બધાને મારું પ્રદર્શન આટલું ગમ્યું હોય બદલ. ક્રોક સ્ટુડિયો આમ જોવા જાવ તો સ્ટુડિયો નહીં પણ એ મારા માટેનું ઘર કહેવાય. મારી શરૂઆત અહીંયાથી થઈ હતી અને એ થઈ એ આમના લીધે થઈ. મારા પપ્પાના ખાસ ફ્રેન્ડ છે તો કે બહુ સારા જ્યોતિષ એસ્ટ્રોલોજર અને બીજું ઘણું જ છે જે મને નથી ખબર પણ એમના લીધે મારા પપ્પા મને અહીંયા લઈને આવ્યા. ક્રોક સ્ટુડિયોમાં મેં પગ મૂક્યો એ વખતે મારા મગજમાં એવું ક્યાંય નહોતું કે હું સિંગર બનવાનો છું કે મારે બનવું છે. પણ જ્યારે મેં અહીંયા પગ મૂક્યો એને કદાચ અઠવાડિયામાં મેં બાપુને એવું કીધું હતું કે આ સ્ટુડિયો તમે મારા માટે બનાવ્યો છે, તમારા માટે નથી બનાવ્યો. અને ખબર નહીં કેમ મારા મગજમાં એવું કેમ આવ્યું હતું મને યાદ નથી પણ મને ખબર નહીં એવું ફીલ થવા લાગ્યું કે આ સ્ટુડિયો મારા માટે છે. તમારા માટે તો છે, તમારી માલિકીનો જ છે પણ મારા માટે છે. એ કેમ હતું એ મને આજે ખબર પડે છે અને આજે એવું ફીલ થાય છે કે શરૂઆત ક્યાંથી થઈ અને હું અત્યારે જે બી જગ્યાએ ઊભો છું ક્યાંક આટલો જ ફરક છે, આટલું જ મારા નખના દોરા જેટલો કે બસ ત્યાંથી હું આ બાજુ આવ્યો અને આજે આ રિસ્પેક્ટ જે મને મળી છે એ મારી ઇમેજિનેશન કરતાં પણ વધારે છે. કારણ કે એઝ અ સ્ટુડન્ટ ઓર એઝ અ ઘરના મેમ્બર તરીકે એક આટલી રિસ્પેક્ટ આપી એ બદલ હું બાપુને ક્યારેય નહીં ભૂલી શકું. બાપુ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. શરૂઆત અહીંયાથી થઈ, ઘણા બધા લોકો જોડાતા ગયા, ઘણા લોકોનો પ્રેમનો સપોર્ટ મળતો ગયો અને આજે ખરેખર દિલ ભરી જાય છે બોલતા કે ક્યાંક ઉપરવાળાએ નક્કી કરેલું હોય ને તો જ આ બધું થાય. બાકી જાત મહેનતથી અને જાત વિચારે કશું જ ના. ઉપરવાળાએ નક્કી કર્યું હશે ત્યારે મને અહીંયા લાવ્યો, આમના હાથમાં સોંપ્યો અને અહીંયાથી બધી જગ્યાએ ફરતો ઘાટના પાણી પીને આજે અહીંયા મને ભગવાને ઊભો રાખ્યો. તો થેન્ક યુ સો મચ કહીશ હું હર્ષિત અંકલને કે એમની માર્ગદર્શનની દોરીથી મને અહીંયા આવવા મળ્યું. થેન્ક યુ કહીશ હું હરીશ અંકલને કે જેમણે આટલો સરસ સ્ટુડિયો બનાવ્યો અને થેન્ક યુ કહીશ હું સૌરીનભાઈને, ભલે અહીંયા હાજર નથી પણ જેમના લીધે મને ફિલ્ડમાં ઓળખાણ મળી, મને કામ મળ્યું. મારી કામ તો ચલો ઠીક છે આવડતના લીધે મળ્યું પણ એક મારો બેકબોન કહી શકાય. એવા બીજા બેકબોન આ રહ્યા. ઘણા બધા લોકોએ મને ખૂબ સરસ સપોર્ટ કર્યો એ બદલ દિલથી થેન્ક યુ સો મચ. મનદીપ કંઈક વાત ભૂલી ગયો હતો. અમને એક વાતને હું વાઉચ કરું છું કે અઠવાડિયા પછી અહીંયા કન્સ્ટ્રક્શન ચાલતું હતું, રિનોવેશન ચાલતું હતું ત્યારે હર્ષિત અમના ફાધર ભાવદીભાઈને લઈને આવ્યા. ભાવદીભાઈ બોલ્યા કે મારો છોકરો અરિજીતમાં ગાય છે, એની સારી ગાયકી છે. પછી જ્યારે અહીંયા સ્ટુડિયો રિનોવેશન થઈ ગયું, તૈયાર થઈ ગયું, પછી આમનો અવાજ જ્યારે સાંભળ્યું તો મેં કીધું કે આ તો કદાચ રફીમાં જઈ શકે છે. મીન્સ અમે એ વખતે બે વ્યક્તિ હતા, સૌરીનનો તો નવશાદ. તો નવશાદ અને મેં એ વખતે કીધું કે ઇઝ મોર વિથ ધ રફી સાહેબ. એટલે પછી નવશાદને જવાબદારી સોંપી કે આને થોડું ટેક્સચર કરો. ત્યાંથી પછી ભૂપેન્દ્રભાઈ પટેલ બધા ઓળખે જ છે. ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા સાથે જોડાયેલા હતા. પછી ત્યાં ગયા, ત્યાં ક્લાસીસ કર્યા, પ્રેક્ટિસ કરી. આના માટે આ સ્ટુડિયોની ચાવી આના પાસે રહેતી. મીન્સ આ જ્યારે માગે ત્યારે એને ચાવી મળતી હતી. એના અનુસંધાનમાં હું એક વસ્તુ કાયમ કહું છું, આઈ થિંક મીનુ વિલ એક્સેપ્ટ ઇટ, કે હું અહીંયા માલિક નથી, હું પગી છું. આવી કુદરતી જ
શી ખબર જીભ ઉપર કઈ રીતના આવી જાય છે. સરસ્વતીમાં અહીંયા બેસીને બોલાવડાવે છે, આને ગવડાવે છે, મને બોલાવડાવે છે. એ સારું છે, મને બોલાવડાવતા નથી. બસ એ રીતનું છે. મનદીપ છે, મનદીપ જેવા આશા રાખું છું કે ઘણા તારા ભાઈ બહેનો અહીંયાથી આવે આયા છે, ઘણા બધા બહાર નીકળ્યા છે. ટાઈમ આપણે અનાઉન્સ કરીશું ને સ્ટેજ ઉપર બોલાવીશું. તું બધાને ઓળખે જ છે તું, અને આ મંચ છે જ એના માટે કે અહીંયા આવો અને શી ખબર માતાજીનો આશીર્વાદ છે અહીંયા 101% છે અને પ્રગતિ કરતો રહે. આના માટે સૌથી બેસ્ટ કોમ્પ્લિમેન્ટ હમણાં 3-4 દિવસ પહેલા જ્યારે આનો શો હતો ટાગોર હોલમાં, ત્યારે બંકિમ પાઠકજીએ કીધું હતું આરાધના ફિલ્મ, ત્યારે દેવ સાહેબે રાજેશ ખન્નાને કીધું હતું કે તેરી તો નિકલ પડી, બસ યુ આર અ સુપરસ્ટાર. ને બંકિમ અંકલે આને એ જ કીધું કે અભી તો પીછે મુझे कभी नहीं देखेगा, बस आगे उड़ता चल. थैंक यू, कांग्रेट्स. हमारा तरफથી आप आ जाओ ना यार. आजो आओ. सर फोटो में हाँ फोटो में. आपको कुछ कहना है तो आप कह भी सकती हो. हर्षित આના માટે મારે કશું કહેવાનું નથી, કારણ કે અમારા દીકરા જેવો છે, પણ આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ. જ્યારે પણ એની પ્રગતિના શિખરો ઉપર જતા જોઉં છું ને, હંમેશા હું તારા માટે પ્રાર્થના કરતો હોઉં છું કે હજી પણ તું આગળ વધતો રહે. અને હું ને મારા વાઈફ નૈમિષા પણ આવેલી છે, એ ત્યાં છે. એ મારા કરતાં એને વધારે ચાહે છે એવું, જેના મંદિરના ગીત કાયમ સાંભળો. અને એક બીજી વાત તો હું કહું કે ભલે આપણે આજે રફીના અવાજ મેં સાંભળીએ છીએ, પણ અરિજીતના અવાજ મેં સાંભળ્યો ને એક લાહો છે. આમ ટેલિંગ યુ, આપણે બધા ભલે નેરો બ્રેકેટમાં એને લઈ લીધો છે, પણ હું ઈચ્છું છું કે તું બ્રેકેટની બહાર ઘણો બધો વિકસ. તારું સ્પેક્ટ્રમ ઘણું સારું છે. આઈ થિંક ઈશ્વરની દેન છે એના પર, અને હંમેશા મારી પ્રાર્થનાઓ તારી સાથે છે, આશીર્વાદ તારી સાથે છે. મને આંગળી ચીરવાનું પુણ્ય મળ્યું છે. Versatile singer.